पंड्या द्वारा दीर्घायु हॉस्पिटल का शुभारंभ किया गया। वडोदरा के जरोद गांव के मेन हाईवे पर नीलकंठ कॉम्प्लेक्स में डॉक्टर जयमीन पंड्या ने दीर्घायु हॉस्पिटल के नाम से हॉस्पिटल नवनिर्माण के साथ ओपनिंग किया। ओपनिंग के इस शुभ अवसर पर जरोद सहित तहसील के शुभ चिंतक डॉक्टर जयमीन पंड्या को चाहने वाले की भीड़ उमड़ पड़ी थी, जिसमें वडोदरा शहर के नामांकित डॉक्टरों ने दीर्घायु हॉस्पिटल के डॉक्टर जयमीन पंड्या को हार्दिक शुभकामनाएं दी। डॉक्टर जयमीन पंड्या कई सालों से जरोद सरकारी हॉस्पिटल में सेवा देने के बाद सरकारी हॉस्पिटल से इस्तीफा देने के बाद जरोद गांव को ही अपना समझकर चाहने वालों का प्यार देखकर जरोद में ही एक छोटा सा क्लिनिक शुरू करके मरीजों का प्यार और विश्वास जीत कर बड़े पैमाने पर जरोद गांव के और तहसील के मरीजों के सच्चे हमदर्द बनकर वडोदरा हालोल के मेन हाईवे पर नीलकंठ कॉम्प्लेक्स में दीर्घायु हॉस्पिटल बनाकर मरीजों को अच्छी और सस्ती तरीके से उपचार मिले, इस उद्देश्य से लक्ष्य को ध्यान में रखकर दीर्घायु हॉस्पिटल का शुभारंभ किया गया है। આપનું શુભ નામ? હું ડૉક્ટર જયમીન પંડ્યા દીર્ઘાયુ હોસ્પિટલ એન્ડ વેલનેસ સેન્ટરના માલિક તરીકે આજે આનંદ અનુભવું છું કે જે મારું એક સપનું હતું કે જરોદ અને તેની આસપાસના ગામોની જનતાને કંઈક એવી સુવિધા આપવી કે જેનાથી વડોદરા કે હાલોલના ધક્કા ખાવાની જરૂર ના પડે। જરોદમાં 15 વર્ષની સેવાના અંતે આજના દિવસે હું એ લેવલ પર પહોંચી શક્યો છું। એના માટે જરોદની જનતા અને આજુબાજુના તમામ મારા પેશન્ટ મિત્રો, વડીલો અને એમના આશીર્વાદ અને એમને આપેલી શુભેચ્છાઓનો ખૂબ ખૂબ આભાર। હું એટલું જ કહીશ કે હું મારું હોસ્પિટલનું નામ જે રાખ્યું છે કે દીર્ઘાયુ હોસ્પિટલ એન્ડ વેલનેસ સેન્ટર, તો અહીંયા આપણે ખાલી બીમારને જ સારો કરવા માટે નહીં પણ વધારે ને વધારે સારા કેવી રીતે રહી શકીએ, પોતાનું સ્વાસ્થ્ય કેવી રીતે સારું જાળવી શકીએ એને લગતા પૂરા પ્રયાસો અહીંયા કરવામાં આવશે। અને બને ત્યાં સુધી જે આપણે એક મારું મિશન વિઝન જે કહી શકાય એવું સેટ કરું છું, સરળ, સસ્તી અને સચોટ નિદાનવાળી સારવાર પદ્ધતિ તમને દીર્ઘાયુ હોસ્પિટલ ખાતે મળે એવી સુવિધાઓનું અહીંયાથી શરૂઆત કરી રહ્યા છીએ। મારું નામ શશીન ત્રિવેદી, લોકો ગાયક તરીકે અને જાસ્મીન મોબાઈલ તરીકે ઓળખે છે, પણ જયમીનભાઈને મળ્યો ને ત્યારે પેશન્ટ તરીકે મળ્યો હતો, હવે મિત્ર છે। પેશન્ટ તરીકે મળ્યો એનું મૂળ કારણ એવું હતું કે તે વખતે પોતે બહુ જગ્યાએ બતાવી દીધું કે આમ થાય છે તેમ થાય છે। મને એમને મળ્યા પહેલી વાત એવી કરી, કાલે તમને સારું થઈ જશે, મને એવું કહ્યું ને તે તરત જ મને સારું લાગવા માંડ્યું હતું। એમની જયમીનભાઈની ખાસ અગત્યની કોઈ મને પેશન્ટ તરીકે પૂછે અથવા મિત્ર તરીકે પૂછે કે શું ખાસિયત છે ડૉક્ટર તરીકે, તો હું એવું ચોક્કસ કહી શકું કે એમના પોતાના ડૉક્ટરીના વિજ્ઞાન કરતાં વધારે એમને ઈશ્વર પર વધારે શ્રદ્ધા છે। કારણ કે પેશન્ટ જ્યારે આવે ને એમણે કહ્યું હતું કે મારી રોજગારીનો અથવા તમારા ઘરનો કોઈ પણ જે કાર્ય છે એ કોઈકના દર્દની સાથે સંલગ્ન છે, પણ હું ઈચ્છતો જ નથી કે એને દર્દ થાય। કેરિયર અલગ છે અને પેશન્ટ એનું દર્દ અલગ છે। એને સદૈવ જ્યારે પણ હોય ત્યારે મારી પાસે આવે અને સુખી સંપન્ન થઈને જાય, ખાલી સુખી નહીં પણ સંપન્ન પણ થાય, કારણ કે સ્વાસ્થ્ય સારું તો સંપન્નતા આવે। આવા ભાવ સાથે ઓલવેઝ એમણે ટ્રીટમેન્ટ કરી છે અને ખાસ એટલા જ માટે હોસ્પિટલનું નામ રાખ્યું છે દીર્ઘાયુ હોસ્પિટલ। જે અહીં આગળ આવે ને એની આયુ જો નાની અમથી હશે ને તો પણ દીર્ઘ લાંબી મોટી થઈ જાય એવી એમની વ્યવસ્થા કરી છે। કારણ કે એમની જોડે ફક્ત વિજ્ઞાન નહીં પણ ધર્મ પણ છે અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા પણ છે। બસ એક જ લોકોને પણ કહીશ કે જેટલી આપણે ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા રાખીએ છીએ એટલી જ શ્રદ્ધા જો ડૉક્ટર પ્રત્યે રાખીએ ને તો જલ્દી સાજા થવામાં ક્યારે પ્રોબ્લેમ નહીં થાય।